લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું ઉદ્ઘાટન. કડીમાં 347 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલું રેલવે સ્ટેશનનું થયું લોકાર્પણ. કડીમાં 8 વર્ષ બાદ ફરીથી રેલવે સુવિધા થઈ શરૂ. કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા, કડીથી અને બેચરાજીથી કાર લોડેડ માલગાડી સેવાનું પણ કરવામાં આવ્યું ઉદ્ઘાટન. કડીથી રેલવે સુવિધા શરૂ થતાં પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવાની મળી રહેશે સુવિધા. કડીમાં રેલવેની શરૂઆતથી જ રોજગારીની નવી તકો ઊભી થશે. કડી રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હરિભાઈ પટેલ, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા જેવા અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ પટેલ, કડી. મારું નામ શશિકાંત ચંદુલાલ શુક્લ, રિટાયર્ડ પોસ્ટ માસ્ટર છું. શશિકાંતભાઈ, ટ્રેન ચાલુ થવાની હશે, કેટલો ઉત્સાહ? ટ્રેન જે ચાલુ થઈ છે એના માટે કડી પંથકના જે બધા જે વેપારીઓ છે, કર્મચારીઓ છે અને મહેનતુ જે વર્ગ છે એને ઘણો ઉત્સાહ છે અને સારી વસ્તુ થઈ છે ભારત સરકાર તરફથી, રેલવે મંત્રાલયે જે નિર્ણય લીધો છે તે. પરંતુ અમારી એક રજૂઆત છે કે આ ટ્રેન જે અત્યારે હાલે જે સાબરમતીથી કટોસણ સુધી આપેલી છે, પરંતુ આ ટ્રેનને લંબાવી અને જો બહુચરાજી કરવામાં આવે તો તેનાથી વિદ્યાર્થીઓ જે કડી સર્વ વિદ્યાલય છે, ડીજી હાઈસ્કૂલ છે, એ વિદ્યાનું મોટું ધામ ગણાય છે અત્યારે હાલે, તો એને પણ ફાયદો થાય, વિદ્યાર્થીઓનો પણ ફાયદો થાય અને જે કામ કરતા જે મજૂરો છે, મહેનતુ વર્ગ છે, એને બહુચરાજી સુધી જે કંપનીઓની અંદર અત્યારે ઓટોમાં જવું પડે છે, બીજી રીતે જવું પડે છે, એ ત્યાં આગળ મારુતિ સુઝુકી અને જે બહુચરાજી હબ છે મોટું, એને અંદર પણ એ લાભ લઈ શકે. તો અમારી કડી નગરની અને આ બધી જનતાની એક જ રજૂઆત છે, આ ટ્રેનને બહુચરાજી સુધી વહેલામાં વહેલી તકે ચાલુ કરે એવી અમે કડી તાલુકા વતી અને આ પંથક વતી અમે વિનંતી કરી રહ્યા છીએ.